આ ઠાઠડી સરકારનો જનાજો છે. આ સરકારનો જનાજો આ ઠાઠડી કાઢવા પાછળનું પરિણામ છે. સરકારમાં બેઠેલી 161 લાશો કંઈ ન કરી શકી ત્યારે આ 15 વર્ષની દીકરીને આ ઠાઠડી બની અને રાજ્યની સરકારને ઉઘાડા પાડવા માટે મજબૂર બનવું પડ્યું. આ દ્રશ્યો મુખ્યમંત્રીને ત્યારે યાદ આવવા જોઈએ જ્યારે તેઓ હેલિકોપ્ટરમાં સવાર થાય અને ત્યારે તેમના મનમાં આ મંગુબેન આવવી જોઈએ કે અમારા પાપે આ દીકરીએ જીવ ગુમાવ્યો છે, અમે જવાબદાર છીએ. વિગતે વાત કરીએ શરમજનક ઘટના જ્યાં વિકાસના બણગા ફૂંકાય છે. એ ગુજરાતમાં કઈ પ્રકારની હાલત છે તેને બયાન કરી રહી છે આ ઘટના. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યની સરકાર જ્યારે વિકાસના બણગા ફૂંકતી હોય ત્યારે આપણને લાગે કે આવતીકાલે આપણું મકાન ચંદ્ર પર હશે, પરંતુ આવતીકાલે આપણે કે આપણા દીકરા દીકરીઓ જીવતા હશું કે નહીં તેનો પણ ખ્યાલ આ સરકાર નથી રાખતી. આ રાજ્યની સરકાર વરસાદમાં ખડે પગે છે. ઠેર ઠેર ફોટો પડાવી રહી હતી. ઠેર ઠેર ફોટો સ્ટેશન અને હેલિકોપ્ટરમાં અથવા તો ડમ્પર પર સવાર થઈ અને નિહાળવા નીકળતા હતા વરસાદી વાતાવરણને. એ સરકારમાં એક તરફ આ મંગુબેન 15 વર્ષની દીકરી મોતને ભેટી રહી હતી. આ મંગુબેનનો પરિવાર કલાકો સુધી મદદ માંગતો હતો, પણ કોઈ મદદ માટે તૈયાર નહોતું. કોઈ મદદ ન મળી. ઘટના છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ નગરપાલિકા વિસ્તારની. જામરાવલ નગરપાલિકા વિસ્તારમાં વર્તુ નદીના પાણી ફરી વળ્યા અને ઠેર ઠેર પાણી કમરસમા તો ક્યાંક ગળાસમા. આ સ્થિતિમાં મંગુબેન નામની આ 15 વર્ષની દીકરી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. તેનો પરિવાર ફોન કરી રહ્યો હતો. એમને થયું કે નગરપાલિકા મદદ આપશે, એમને થયું નગરપાલિકાનો ચીફ ઓફિસર મદદ મોકલશે, એમને થયું કે હેલ્પલાઇન મદદ મોકલશે, પણ કોઈ મદદ આવી નહીં. અને આ મંગુબેનની અર્થી ઉઠી રહી છે તેમના ઘરમાંથી. પણ આ વાત આટલેથી નથી અટકતી. આ તંત્રની નફટાઈ ત્યાં સુધી છે કે ગ્રામજનો એકત્રિત થયા. ગામના લોકોએ ફોન ગુમાવવાનું શરૂ કર્યું, પરંતુ જવાબ મદદ માટે કોઈ ના આવ્યો. છેલ્લે ગામના લોકોએ હોડી મંગાવી, પણ હોડી તરી અને પાર કરાવી શકે તેવી સ્થિતિ નહીં. તેટલું ભયંકર પૂર હતું. આખરે NDRF કે SDRFની ટુકડીઓ આવશે એની આશા સાથે મંગુબેન મોતની નજીક હતી. પણ આ NDRF અને SDRF આવે શેનું જ્યારે તંત્ર મોતનો મલાજો ભૂલી ગયો હોય અને જ્યારે તંત્ર લાશ બનીને પડ્યું હોય. મંગુબેનના પરિવારના આક્ષેપો સાંભળો, બાદમાં આ અહેવાલ જેણે મોકલ્યો છે તેની વાત કરીએ. કેશુ જેઠા મારું. તમારી દીકરીનું નામ? મંગુબેન કેશુ મારું. શું બેનને તકલીફ હતી? એને સવાર પેટમાં દુખતું હતું અને પછી અમને કંઈ દવાખાને લઈ જવા હતો તો કંઈ સગવડ મળી નહીં. અને અમને JCBમાં લઈને ગયા. અડધે પાણીમાં અમે ઊભા 1.5 કલાક વાટ જોઈ, આવ્યા નહીં. પાછા બીજી વાર અમે હોડીમાં લઈને ગયા તોય કોઈ આવ્યું નહીં. તમે ક્યાં ક્યાં જાણ કરી હતી? અમે રાવલ નગરપાલિકા પ્રમુખને અને ચીફ ઓફિસરને અને બાકી બીજા બધા પછી આમ કંઈ ફોન કરતા હોય તો ખબર નથી. અને પ્રમુખ અને ચીફ ઓફિસર અમને જવાબ જ નથી દીધો. એની બેદરકારીથી જ મારી દીકરી ફેલ થઈ ગઈ. મેં એને ફોન કર્યો હતો કે તમારે જઈ સગવડ થાય એ પ્રમાણે મને કહો. આજ નહીં તો કાલ મારી દીકરીને દવાખાને લઈ જાવી. બરાબર? તો એનો ફોન જ ના ઉપાડ્યો અને જવાબ જ નથી દીધો. છેલ્લા મારી છોકરી 5 વાગે ઓફ થઈ ગઈ, 5 થી 6 વાગ્યા. તમે સાંભળ્યું એ પ્રકારે આ મંગુબેનના પિતાનો આક્ષેપ છે અને તેમનું કહેવું છે કે અમે બધે જ ફોન કર્યા, કોઈ મદદ ના આવી. પણ જ્યારે આ સમાચાર માટે અમે વિગતો એકત્રિત કરી રહ્યા હતા અને જેમને આ વિગતો એકત્રિત કરવા માટે મદદ કરી તેનું કહેવું હતું કે ફોન તો હેલ્પલાઇન નંબર પર મેં પણ કર્યા હતા. આશા હતી કે આવશે SDRF NDRF, કોઈ ના આવ્યું. આ બુલડોઝરમાં લઈ અને લોકો અડધે સુધી ગયા કે હવે તો તમે આ મંગુને બચાવો. પણ મંગુને બચાવે ક્યાંથી? મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં ઉડવાની મજા માણતા હતા અને 2 રાજ્ય સરકારના મંત્રી વડોદરામાં ડમ્પરથી ગરનાળા શીખવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. આ છે આ રાજ્યની વાસ્તવિકતા કે જ્યાં જીવની કોઈ કિંમત નથી. અગર જો જીવની કિંમત હોત તો અહીંયા મદદ પહોંચી ગઈ હોત, અને એ પણ કલાકો પછી. કારણ કે તમે ખૂબ વ્યસ્ત હતા તો પણ તમારી પાસે અડધા દિવસ કરતાં વધારેનો સમય હતો. સ્થાનિક સારવાર કેન્દ્રમાં પણ પરિવાર જાય છે, ત્યાં પણ સારવાર નથી મળતી. આ પોલ ખુલ્લી કરે છે નીચેથી લઈ ઉપર સુધીની સિસ્ટમ કેટલી નફટ છે તેને. સ્થાનિક કક્ષાએ સારવાર ન મળી, બહાર સારવાર માટે જઈ ન શક્યા અને આખરે
હવે આ મંગવું જઈ રહી છે આ સરકારને આબરૂ લઈને ઠાઠડી સ્વરૂપે. વિચારજો મુખ્યમંત્રી, જ્યારે હેલિકોપ્ટરમાં સવાર થાવ ત્યારે કે તમે હેલિકોપ્ટરમાં ફરો છો પણ નીચે લોકો આવી રીતે પાણી ઘેરો લઈ જાય ત્યારે સારવાર મદદ ન મળે એના માટે મરતો હોય છે. આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.